સાબરકાંઠા જિલ્લામાં આ અંતર્ગત જે જુવેનાઇલ એટલે કે બાળકોમાં થતા ડાયાબિટીસ ટાઈપ 1 સારવાર અને અટકાયત માટે જરૂરી માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું। જિલ્લાના બાળકોમાં થતા ડાયાબિટીસની બીમારી માટે આગામી સમયમાં ટીમ હેલ્થ દ્વારા વિશેષ કામગીરી કરી અને જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવશે। સમગ્ર વિશ્વમાં એનસીડી એટલે કે બિન સંચારી રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। આપણી જીવનશૈલી અને આહારની ટેવોના કારણે ડાયાબિટીસ તથા અન્ય રોગોનો ભોગ બનવું પડે છે। સાબરકાંઠા જિલ્લામાં આ બીમારીના નોંધાયેલા જે બાળકોને GMERS મેડિકલ કોલેજ ખાતે ડાયાબિટીસ બીમારીના નિષ્ણાંત ડોક્ટર પરીક્ષિત ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। તેઓને જણાવ્યું હતું કે બાળકને કયો આહાર વધારે જરૂરી છે, કયો આહાર ન લેવો જોઈએ, ઇન્સ્યુલિન કેવી રીતે અને કેટલું લેવું, ઇન્સ્યુલિન લેવાની યોગ્ય રીત પણ નિદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોને ડાયાબિટીસ સાથે કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકાય તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। આજે આનંદની વાત છે કે જિલ્લા પંચાયતની અમારી CDHO અને આરોગ્યની ટીમ દ્વારા ડાયાબિટીસના એક્સપર્ટ ડૉક્ટર્સને બોલાવી અને બાળકોમાં જે ઇનિશિયલ ડાયાબિટીસ આવે છે અને ફ્યુચરમાં પણ D1 ઉપરાંત D2 પ્રકારના ડાયાબિટીસ માટેની સાચી સમજ, નિઃશુદાન આપણે શુલ્ક અને સારવાર માટે કોઈપણ જાતની ફી લીધા વગરનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં 46 જેટલા બાળકો, એમના પેરેન્ટ્સ, એમને સાચી સમજ ડાયાબિટીસ માટે D1 પ્રકારમાં ફૂડમાં શું કાળજી રાખવી, ઇન્સ્યુલિન હોય તો એને કેવી રીતે લેવું, કેવી રીતે સાચવવું, ક્યારે શું અને કેવું અને કેટલી માત્રામાં, એમાં ઘણી બધી કન્ફ્યુઝન હોય છે। એમાં સાદી અને સમજ જે આપવામાં આવી, કાર્બોહાઈડ્રેટ્સથી માંડી, ફાઇબરથી માંડી, ઇન્સ્યુલિનથી માંડી, એની માત્રા લેવાની સાચી રીત અને કઈ કઈ કાળજી રાખવી એ દિશામાં સાબરકાંઠા જિલ્લાએ પહેલો પ્રયત્ન કર્યો છે। મને આશા અને શ્રદ્ધા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ પ્રયોગ અનેક રીતે આગળ વધશે।